જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. આજ તો આપણે બનાવશું લીલવા ભાત, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તે માટે હવે સામગ્રી તૈયાર કરી લઈશું. તે માટે છે ને મેં 1 વાટકી જેટલા લીલવા પાપડી ફોલીને તૈયાર કરીને લઈ લીધી છે. અને આપણે ભાત લીધા છે 1 વાટકી જેટલા, અને 2 મોટી ચમચી તેલ લીધું છે, અને આદુ લસણ મરચાંની પીસ તૈયાર કરીને લઈ લીધી છે. અને આપણે લીલા ધાણા લીધા છે કટિંગ કરીને, અને 2 ટામેટાં લીધા છે નાની સાઈઝના કટિંગ કરીને, અને 2 નાની સાઈઝની ડુંગળી લીધી છે કટિંગ કરીને, અને 2 મોટી સાઈઝના બટાકા લીધા છે કટિંગ કરીને, અને 1 ચમચી જેટલું ઘી લીધું છે આપણે ભાતની અંદર એડ કરવા માટે. અને આપણે 1 ચમચી જેટલું જીરું લીધું છે, અડધી ચમચી જેટલી હિંગ લીધી છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે, અને સ્વાદ મુજબ મીઠું લીધું છે, 1 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, અને અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું લીધું છે, અને બારીક જેટલો ગરમ મસાલો લીધો, અને 10 જેટલા લીમડાના પાન લીધા છે, અને 2 સૂકા મરચાં લીધા છે, 2 તમાલપત્ર અને 2 તજના ટુકડા લીધા છે. અને આપણે પાણી લીધું છે 1 લોટા જેટલું ભાતને પલાળવા માટે. આ ભાતને આપણે 1 વાટકામાં લઈ લઈશું ધોવા માટે. ભાતની અંદર આપણે પાણી એડ કરીને 10 થી 5 મિનિટ સુધી પલાળવા દઈશું. આપણા ભાત પલાળે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું. તે માટે છે ને મેં 1 કુકર લઈ લીધું છે. કુકરની અંદર આપણે તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ જાય તેની અંદર જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, તમાલપત્ર મરચાં અને તજના ટુકડા હતા તે બધું અંદર એડ કરી દઈશું. મસાલા બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને હલાવી જઈશું ચમચાની. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું એટલે કે આપણા મસાલા દાજે નહીં તે માટે. તેની અંદર આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ચમચાની મદદથી. ડુંગળીને આપણે થોડી વાર થવા દઈશું. તેની અંદર આપણે આદુ લસણ મરચાંની પીસ તૈયાર કરી હતી તે અંદર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણે ડુંગળી અને આદુ લસણની પીસને બધું શેકીને તરત તૈયાર થઈ ગયું છે. તેની અંદર જે લીલવા પાપડી હતી, લીલવા ફોલેલા તે બધા અંદર એડ કરી દઈશું. બટાકા એડ કરીશું. બધા શાકભાજીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણા ભાત પણ સરસ પલળીને તૈયાર થઈ જશે. તેને આપણે છે ને 2-3 પોણી સારી રીતે ધોઈ લઈશું. તો જો આપણા ભાત પણ સરસ 2-3 પોણી ધોઈને તૈયાર થઈ જશે. આપણે શાકભાજીને હલાવીને તેની અંદર આપણા ભાત હતા તે બધા અંદર એડ કરી દઈશું. આપણા ભાતને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું શાકભાજીની અંદર. તેની અંદર આપણે મસાલા કરી લઈશું. હળદર, મરચું, મીઠું, ધાણા જીરું પાવડર, બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે બરાબર મિક્સ કરજો કે આપણા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જાય તે માટે. તો જો આપણા મસાલા હતા તે સારી રીતે મિક્સ થઈ જશે. તેની અંદર છે ને આપણે પાણી એડ કરવાનું છે. પાણી હંમેશા છે ને આપણે જે ભાત લીધા હતા તે વાડકી તેના બરાબર આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે છે ને ભાતની અંદર છે ને 2 વાટકી આપણે પાણી એડ કરીશું. આપણે 2 વાટકી ભરીને પાણી એડ કરવાનું છે, જેટલું કે આપણે ભાત ડૂબે તેટલું. તેને પણ આપણે ચમચાની સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે ફૂલ કરી દઈશું. આપણે તરત ઢક્કન ઢાંકવાનું નથી, થોડું ઉકળવા મળે પછી આપણે ઢક્કન ઢાંકીશું. તેની અંદર આપણે ટામેટાં હતા તે બધા અંદર એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર. તેની અંદર આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી આપણે જે ભાતનો ટેસ્ટ છે
તે બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે ખાવામાં પણ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે ફૂલ સાઈડ રાખીશું, એ સરસ ઉકળવા દઈશું. આપણે ઢક્કન તરત ઢોકવાનું નથી, થોડી વાર ઉકળવા દઈશું અને પછી આપણે ઢક્કન ઢાંકી દઈશું. તો જો આપણે ભાતને સારી રીતે ઉકળવા મળી છે, આપણે ચમચાની મદદે એકદમ હલાવીને પછી આપણે ઢક્કન ઢાંકી દઈશું. જો આપણે ભાત સરસ ઉકળવા મળે છે. હવે આપણે ઢક્કન ઢાંકીને કુકરની 2 સીટી થવા દઈશું. આપણે ગેસને છે ને હંમેશા મીડિયમ સાઈડ ઉપર રાખીને 2 સીટી થવા દઈશું. તો જો આપણે 2 સીટી થઈ જતી અને આપણે લીલવા ભાત પણ સરસ બનીને તૈયાર થઈ જશે. તો જો આપણા લીલવા ભાત એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તેની અંદર જે આપણે ઘી હતું તે બધું અંદર એડ કરી દઈશું. ઘી એડ કરવાથી છે ને આપણો ચોખાનો જે લીલવા ભાત છે તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે એકવાર ઘરે આવા લીલવા ભાત બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે અને ખાવામાં તો બહુ ટેસ્ટી લાગશે. તો તેની અંદર આપણે થોડા લીલા ધાણા એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.